આજે તો અમારા સોસાયટીમાં સરસ મંદિર થયું છે એટલે બધા જ પોતપોતાના ઘર પાસે રંગોળી કરી છે અને જો આ મંદિરની પાસે રંગોળી કરી છે સરસ શંકર ભગવાન ને હનુમાનજી છે। ચાલો આપણે રેડી થઈ ગયા છીએ, આપણે જઈ રહ્યા છીએ મંદિરે અને હવે મંદિરે જઈએ અને વરઘોડામાં જોઈન્ટ થઈ જઈએ। બધા જ ભગવાનની મૂર્તિ આવી ગઈ છે અને બધા જ ભગવાનની મૂર્તિનો આપણે વરઘોડો કાઢેલો છે। આ લોકોએ સરસ બધું કર્યું છે આયોજન। હવે જો બધી મૂર્તિઓ છે, આરસની મૂર્તિ છે સરસ, આપણે દર્શન કરી લઈએ અને ગરબા રમવા માંડીએ। ચાલો હવે ગરબા રમી લઈએ થોડીક વાર, પછી મજા પડી ગઈ હતી બધાને। હવે આપણે કળશ પણ માથે લઈ લીધો છે, કળશની બધા વારાફરતી લેતા હતા, આપણે પણ લાવો લઈ લીધો, લાવો આપણે પણ લઈ લઈએ। અને જો બધા જ પૈસા પણ ઉડાડી રહ્યા હતા અને બહુ જ રમી રહ્યા હતા, બહુ જ મોજ કરી હતી બધાએ। અને જો હવે છે ને આ બધા જ મૂર્તિઓનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરશે અને હવન કુંડ છે, હજી તો મંદિર તો ખાલી જ છે, બધી જ મૂર્તિઓ વારાફરતી હવે આવશે બહારથી વરઘોડામાં છે જોઈન્ટ થયેલી। આ જો બધા જ કળશ મૂકેલા છે, બધા જ માથે લીધેલા હતા, કળશ પેલા આવી ગયા છે। આ બધી ફૂલની રંગોળી કરેલી છે અને આ મંદિર સરસ શણગારેલું જ છે મસ્ત। અને આ શંકર ભગવાન આવ્યા છે, બધા જ વારાફરતી ભગવાન આવશે, બધા વરઘોડામાંથી બધા ભગવાનને લઈ આવે છે, અંદર આવી રહ્યા છે વારાફરતી। હવે ભગવાનને સ્નાન કરાવે છે, પૂજન કરે છે, એટલે કળશ ફેરવી રહ્યા છે। બધાએ માથે લીધું હતું, જે બધાને લાવો આપ્યો તો, બધું સરસ આયોજન કરેલું હતું। અને આ શંકર ભગવાન છે, શંકર ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયું। હવે બધાને ધજારોપણ થઈ રહ્યું છે વારાફરતી બધા જ મંદિરમાં। હવે જો આ બધા નાની ધજા, નાના મંદિરમાં નાની ધજા છે, ઉપર મોટી ધજા લગાડેલી હતી। આ છે અંબેમાં, આ છે રામ લક્ષ્મણ જાનકી, આ રાધા કૃષ્ણ છે, સરસ મૂર્તિઓ શણગારી છે। અને